અરવલ્લી કોંગ્રેસને મોટો ફટકો. અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ભિલોડા અને શામળાજી તાલુકા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. પીઢ આગેવાન બલભદ્રસિંહ ચંપાવતે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. 200 કોંગ્રેસ કાર્યકરો સાથે ભિલોડા ખાતે ભાજપના સ્નેહ મિલનમાં ભાજપમાં જોડાયા. પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય તેમજ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપની હકારાત્મક રાજનીતિને આવકારી ભાજપ પ્રભારી સંજય દેસાઈ, મંત્રી પીસી બરંડાની હાજરીમાં ખેસ પહેરાવ્યા. ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને મહામંત્રીઓ રહ્યા હાજર. આપમાં જોડાશે દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશા ઠાકુર. આમ આદમી પાર્ટીમાં જોડાશે. ગાંધીનગર રામકથા મેદાન ખાતે આપની પરિવર્તન લાવો ખેડૂત બચાવ સભા. અરવિંદ કેજરીવાલ સભામાં ઉપસ્થિત. બારડોલીના આફવા ગામે આદમખોર દીપડાએ વાછરડાનો શિકાર કરતા દહેશત. સોસાયટી નજીક પહોંચી જતા દહેશત. એક સોસાયટીની બહાર બાકડા પર લોકો ગુફ્તગુ કરી રહ્યા છે. સ્થાનિકો પોતાની વાતોમાં વ્યસ્ત છે ત્યારે શિકારની શોધમાં આદમખોર બિલાડી પગલે સોસાયટી નજીક પહોંચે છે અને સદનસીબે આ અંગેની જાણ બહાર બેઠેલા લોકોને થઈ જતા લોકો જીવ બચાવવા તુરંત દોડીને સોસાયટીની અંદર ઘૂસી જાય છે. દીપડો જાળી ઝાંખરામાં ફરાર થઈ જાય છે. જે બાદ આખું ગામ હાથમાં મશાલ અને ધોકા લઈને દીપડાની શોધમાં નીકળી પડે છે. બાળકોથી મંડી યુવાનો અને વૃદ્ધો લોહી પ્યાસા બનેલા દીપડાનું લોકેશન જાણવા આમથી તે માટા મારી રહ્યા છે. દીપડાની દહેશતના દ્રશ્યો બારડોલી તાલુકાના આફવા ગામના છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાનો આતંક શરૂ થઈ ગયો છે. દિવસ હોય કે રાત ગામમાં દીપડો શિકારની શોધમાં આવી જાય છે. સોસાયટીઓમાં પણ દીપડો ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાય છે. દીપડાનો ડર એવો છે કે લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરે છે. એમાં પણ મહાવંશી ફળિયામાં વાછરડાનું મારણ કર્યા બાદ છેક સ્નેહ મિલન સોસાયટીના ગેટ સુધી દીપડાઓ એન્ટ્રી મારતા ગામ લોકો રાત્રે મશાલ લઈને નીકળવા મજબૂર બન્યા છે. દીપડાના ભયના કારણે બાળકોને ઘરમાં કેદ કરવા મજબૂર બન્યા. ગામ લોકોનો આક્ષેપ છે કે વન વિભાગને જાણ કરવા છતાં કોઈ અધિકારી કે બીટગાર્ડ ગામમાં ફરક્યા પણ નથી. વન વિભાગ ક્યાંક પાંજરું મૂકે તો મારણ મૂકવાનું ભૂલી જાય, તેથી દીપડો પકડાતો નથી. ત્યારે હાલ તો ગામ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. અમરેલીના હાઈવે પર સાવજ લટાર મારવા નીકળ્યા. અમરેલી જંગલ વિસ્તારમાં સાવજોની સંખ્યા વધતા હવે સાવજો ગામડાઓ અને શહેર સુધી પહોંચી રહ્યા છે. ત્યારે અમરેલી ભાવનગર સોમનાથ હાઈવે પર એક સાવજ લટાર મારવા નીકળ્યો હતો. જાફરાબાદ તાલુકાના નાગેશ્રી બ્રિજથી મીઠાપુર ગામ સુધી બ્રિજ પર સિંહ રાતના સમયે ફરવા નીકળ્યો. રોડ પર જંગલનો રાજા શાહી લટાર મારતો કેદ થયો. જાણે આખા વિસ્તારનો પોતે રાજા હોય તે રીતે બિંદાસ રીતે સાવજ ફરી રહ્યો છે, જેથી રોડ પર પસાર થતા વાહન ચાલકો ડરી ગયા. આ તરફ ગીર સોમનાથના ઉનામાં સિંહણ આટાફેરા મારતી કેદ થઈ. શુગર ફેક્ટરી કોલોનીમાં સિંહણ આવી ચડી હતી. કોલોનીમાં સિંહણે ભૂંડનો શિકાર કર્યો, જેથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. આ અંગેની જંગલ ખાતાને જાણ કરી હતી. અમરેલીના જાફરાબાદ તાલુકાના લોટપુર ગામ નજીક એક સાથે 10 સિંહોએ રોડ ક્રોસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. સિંહોની હલચલને ધ્યાનમાં રાખીને જાફરાબાદ વન વિભાગ દ્વારા સતર્કતા દાખવી સાવજોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવવામાં આવ્યા હતા. હાઈવે પર સિંહોની અવરજવર વધતા વાહન ચાલકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા નેશનલ હાઈવે પર વન વિભાગની ગેરહાજરીમાં સિંહો રોડ ક્રોસ કરતા પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારબાદ વન વિભાગ વધુ સક્રિય બન્યું છે. વલસાડની હાફૂસ કેરી માટે વેરી બન્યું છે વાતાવરણ. કેરી રસિકોને કેરી ખાવી મોંઘી પડશે. ઉનાળામાં ફળોના રાજા કહેવાતા કેસર કેરીના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, પરંતુ આ વખતે કેરીના રસિકોને કેરી ખાવા વધુ પૈસા ખર્ચવા પડશે. કેરીનો સ્વાદ ફિક્કો લાગી શકે છે, કેમ કે હાફૂસ કેરી માટે વાતાવરણ વેરી બન્યું છે. આ વર્ષે દિવાળી બાદ વલસાડ જિલ્લામાં આંબાવાડીઓમાં આંબા ઉપર ભરપૂર મોર ખીલ્યા હતા. સાથી આ વર્ષે ખેડૂતોને કેરીના પાકનું બમ્પર ઉત્પાદન થશે તેવી આશાઓ હતી. જોકે થોડા સમય અગાઉ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે દિવસો સુધી વાદળછાયું વાતાવરણ સાથે વહેલી સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. જોકે ત્યારબાદ હવે સવારે ઠંડી અને બપોરે તીવ્ર ગરમી પડી રહી છે, જેની સીધી અસર કેરીના પાક પર થઈ રહી છે. આથી આંબા ઉપર આવેલા મોટાભાગના મોર ખરી ચૂક્યા છે. આંબા ઉપર ફૂટેલી કેરીની કર્મ પણ ખરી ગઈ છે. આથી ખેડૂતોએ આ વખતે પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી વલસાડ જિલ્લામાં બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકમાં ખેડૂતો નુકસાન સહન કરતા આવ્યા છે. તેમ છતાં સારા પાકની આશાએ ખેડૂતોએ મોંઘા ભાવની દવા ખાતર આપવાની સાથે માવજત અને મંજૂરી પાછળ રૂપિયા ખર્ચ્યા બાદ પણ નુકસાન થઈ રહ્યું છે, જેની અસર ભાવ પર પણ પડશે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેખોફ બન્યા છે. ગુરુકુલ રોડ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. કેટલાક શખ્સો એક યુવકને માર્યો. જૂની અદાવતમાં હુમલો કર્યો હતો. રોડ પર મારામારીથી અન્ય લોકો ડરી ગયા હતા. ભાવનગર તાલુકાના સોડવદરા ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો. રામજી મંદિર પાસેથી મેહુલ પરમાર નામનો બોગસ ડોક્ટર દવાખાનો ચલાવતો હતો. જુદી જુદી એલોપેથી દવાઓ તથા મેડિકલ સાધનો સહિત 55થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત થયું છે. ટાંકીમાં રહેલા ઝેરી ગેસના કારણે હાલત બગડી સારવાર દરમિયાન મોત થયું. કચ્છના આડેસરમાં ધનાણીની મીરાણી સમાજવાડી ખાતે લગ્ન પ્રસંગના વરઘોડામાં ડીજે પાછળ બંદૂક લઈને નાચતો શખ્સ કેમેરામાં કેદ થયો. જયકુમાર રાવળ ખુલ્લેઆમ હથિયાર સાથે લગ્નમાં નાચતા પોલીસે કાર્યવાહી કરી. પોતાના મિત્રના લાયસન્સવાળા બારબોર હથિયાર સાથે વિડીયો બનાવ્યો હતો.
અમરેલીમાં ભાજપના ધારાસભ્ય દામનગર શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ તજા પર હુમલો થયો. ઘાતક હથિયાર વડે હુમલો કરાતા કાર્યકરોમાં નાસભાગ મચી. ઇજાગ્રસ્ત ભાજપના હોદ્દેદારોને હોસ્પિટલમાં ખસેડાયા. હુમલો કરનાર હીરા નવપરા જિલ્લા મધ્ય સહકારી બેંકનો ડિરેક્ટર અને ભાજપનો કાર્યકર. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાની કિટલી પર સામાન્ય લોકોની સાથે ચાય પે ચર્ચા કરી. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે પોતાના મત વિસ્તારમાં કરોડોના વિકાસ કામોની ભેટ ધરી. એસજી હાઈવે પર ગુરુદ્વારા પાસે પશ્ચિમ વિસ્તારના રહીશોની સુવિધા માટે સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરવાની સાથે ઘાટલોડિયામાં ₹5.31 કરોડના ખર્ચે નવનિર્મિત શહેરની સૌથી મોટી 2.5 કરોડ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી જનતા માટે ખુલ્લી મૂકી. આ પ્રોજેક્ટથી ઘાટલોડિયા અને આસપાસના 1.25 લાખથી વધુ નાગરિકોને હવે પૂરતા પ્રેશરથી પીવાનું શુદ્ધ પાણી મળશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં જોવા મળ્યા. સવારમાં ચાની ચુસ્કી મારવા માટે ઘાટલોડિયામાં પાનના ગલ્લે અને ચાની કિટલીએ પહોંચી ગયા. સામાન્ય લોકોની જેમ સ્થાનિકો સાથે ચાની ચુસ્કી મારી હતી. બાદમાં મીઠું પાન પણ ખાધું હતું. સ્થાનિક લોકો સાથે ચાય પે ચર્ચા કરી હતી. સીએમની સાથે મેયર સહિતના સ્થાનિક નેતાઓ પણ ચાયની જયાફત માણતા નજરે પડ્યા હતા. જે બાદ અમદાવાદના મુખ્યમંત્રીના હસ્તે તપોવન વિદ્યા વિહારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દીકરીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનો અભ્યાસ મળશે. જૈન સમાજના ટ્રસ્ટ દ્વારા અંદાજે 100 કરોડના ખર્ચે ભારતીય મૂલ્યોવાળી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું. શાળામાં સ્પોર્ટ્સ, કલ્ચર, સ્માર્ટ ક્લાસરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે. ગેસની તંગી સર્જાતા થાનગઢનો સિરામિક ઉદ્યોગ ડચકા ખાવા લાગ્યો. અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે ગેસની તંગી સર્જાય છે. ગેસ સપ્લાય પર અસર પહોંચી છે, જેને લઈને ગેસ પર ચાલતા ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે. ત્યારે થાન તાલુકાનો સિરામિક ઉદ્યોગ પણ સંકટમાં મુકાયો. સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો જથ્થો ગુજરાત ગેસ કંપની દ્વારા 50% પૂરો પાડવામાં આવતા હાલાકી છે. થાન તાલુકામાં આવેલ અંદાજે 200થી વધુ સિરામિક ઉદ્યોગ આગામી દિવસોમાં સંપૂર્ણપણે બંધ થવાની શક્યતાઓ છે. થાનના આશરે 200થી વધુ નાના મોટા સિરામિક એકમો પાસે માત્ર 15થી 18 દિવસ ચાલે તેટલો જ ગેસનો સ્ટોક ઉપલબ્ધ છે. પુરવઠો અડધો થઈ જતા ઉત્પાદનમાં સીધો 50%થી વધુનો ઘટાડો નોંધાયો. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો નિકાસ પર નિર્ભર અનેક કંપનીઓનો કરોડો રૂપિયાનો વેપાર ઠપ થશે. તો સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, શ્રમિકો, ટ્રાન્સપોર્ટર સહિત અંદાજે 30,000થી વધુ લોકોને અસર પડી શકે. છોટાઉદેપુરના ચીસડિયા ગામે આદિવાસી વૈદ બનવા લેવાઈ આકરી પરીક્ષા. પીઠ પર લોખંડના હુક ભરાવી માંચડે ઊંધા લટકાવ્યા. ડોક્ટર બનવા માટે MBBS કરવું પડે, પરંતુ જો તમારે આદિવાસી વૈદ બનવું હોય તો પીઠ પર લોખંડના હુક ભરાવવા પડે, માંચડા પર ઊંધું લટકવું પડે અને જીવ સટોસટીની કસોટી પાર કરવી પડે છે. જી હા, આદિવાસી સંસ્કૃતિ મુજબ હોળીના પર્વ બાદ ચીસાડિયામાં ગોળ ફેરિયાનો મેળો યોજાય છે, જેમાં આદિવાસી વૈદ બનવા માટે શ્રદ્ધાની એવી કઠિન પરીક્ષા લેવામાં આવે છે જે જોનારાઓને સ્તબ્ધ કરી દે છે. આ મેળામાં આદિવાસી વૈદ એટલે કે બળવા બનવા માટે ઉમેદવારો લોખંડના હુક પર લટકીને જીવ સટાસટીની કસોટી પાર કરે છે. તાજેતરમાં યોજાયેલા મેળામાં 6 જેટલા યુવાનોએ આ કઠિન પરીક્ષા આપી હતી. બળવો બનવા માંગતી વ્યક્તિએ સૌપ્રથમ માનતા લેવી પડે છે. હોળી દરમિયાન ચૂલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવું પડે તે પ્રક્રિયાનો પ્રથમ તબક્કો. ત્યારબાદ 5 દિવસ સુધી બહારનું અન્ન ત્યાગીને માત્ર વાફેલું ભોજન જ લેવું પડે. બાદમાં ઉમેદવારના કમરના મણકાના ભાગે લોખંડના તીક્ષ્ણ હુક ભેરવવામાં આવે. હુક ભેરવ્યા બાદ વ્યક્તિને ઊંચા માંચડા પર ઊંધો લટકાવવામાં આવે. ઊંધા લટકેલી સ્થિતિમાં ઉમેદવાર પોતાના માથે મરઘીની બલી આપે છે. ત્યારબાદ તેને માંચડા પર 5 ફેરા સીધા અને 5 ફેરા ઉલટા ફેરવવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે ચામડીમાં લોખંડના હુક ખૂપાડવા છતાં શરીર પરથી લોહીનું એક પણ ટીપું પડતું નથી, જેને લોકો દૈવી શક્તિ માને છે. જો આ પ્રક્રિયા દરમિયાન યુવાનની પીઠમાંથી લોહી નીકળે તો તેને નાપાસ ગણવામાં આવે છે. બળવો બનવાની આ પ્રક્રિયા 5 થી 9 વર્ષ સુધી ચાલે છે. વર્ષોના અનુભવ અને સાધનાના આધારે બળવાની શક્તિઓ ભિન્ન મનાય છે. જેટલા વધુ વર્ષની પરીક્ષા તેટલી જ તેની શક્તિ અને પ્રતિષ્ઠા વધુ ગણાય છે. આ કસોટી પૂર્ણ કર્યા બાદ જ તેઓ વિધિવત રીતે બળવા તરીકે ઓળખાય છે અને સમાજની સેવા કરે છે. મહત્વનું છે કે આદિવાસી સમાજમાં બળવાનું સ્થાન અત્યંત આદરણીય છે. કોઈ પણ શારીરિક કે માનસિક મુશ્કેલીના સમયે આદિવાસીઓ તબીબ પાસે જતા પહેલા બળવા પાસે જઈ આસ્થાના ઓથલા હેઠળ માર્ગદર્શન લે છે. આ મેળો જોવા માટે મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા. મહિલાઓ પોતાના ગામના પરંપરાગત